મારા નવા વ્લોગમાં. પ્રીતિ તમારા બધાનું સ્વાગત છે ને મને ખબર હે ને આપણે કેટલાય વર્ષો પછી મળી, કેમ કે હમણાંથી છે ને થોડાક દીથી મારી તબિયત સારી નથી. આપણે સંક્રાંત ગઈ હતી ને ત્યારની હે ને મારી તબિયત બગડી ગઈ હતી, તો કાંઈ હે ને વ્લોગ બનાવવાની ઈચ્છા જ નથી થતી, એટલે કાંઈ હે ને આપણે વ્લોગ સ્ટાર્ટ નહોતા કર્યા. ને અત્યારે થોડુંક સારું છે તો છે ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અત્યારમાં પોરમાં. અને ડાયમંડ ચટાડવા માટે બેસી ગયા છીએ ને પૂજા દીદી હતો ને ડાયમંડ ચટાડી. તો હાલો હવે ને આપણે પૂજા દીદીને મળી લઈ. પેલા બેઠી બેઠી એને વ્લોગ જોવે હે, ખુદના વ્લોગ જોવે. બોલો એ રીતે કહેતું ને કે વ્લોગમાં કેવી દેખાવું. બધાય પાછા જો આવો તો ને જોવે ત્રણ હે ને ઘરના વ્લોગ જોવે. બોલો ખુદની આંખ સામે એને આમ ક્રિએટ થયું હોય ને તોય વ્લોગ જોવો પડે. આમ કેવા વ્લોગમાં દેખાય અમને ખબર તો પડે. ઓ અને હે ને ઓલી પૂંછડીમાં રખડે છે. પૂંછડી એને એવું કસીરો લઈને રમવાની જ મજા આવતી હોય. હાલો ગાઈસ, વાગી ગયા છે 8 અને જો બધા રાંધવાની તૈયારી કરવા માંડ્યા છે. અને વરસાદ દીદી બટેટા સુધારે છે ને પૂજા દીદી ધીમું રાખ તારા ટીવી ને પૂરી. અને પૂજા દીદી છે ને ચૂલો જોવે આ રોટલા કરવાના એટલે. અને દાદાની કથા સાંભળવા વડોદરા ગયા હતા, તો વડોદરાથી આવે તો તું થોડુંક જોરથી બંધ તાર ટીવી ના દબાવ. શટા તો છે ને વરસાદ દીદીને એ બધા રાંધવા માંડ્યા અને બટેટાનું શાક બનાવે છે. અને એના પૂજા દીદી ચૂલો જેગવે અને હમણાં લાકડું લઈને બધાને મારતા હતા. હાય હરખો ચૂલો જેગવ રે, કોઈ મારતી નહીં. લાય તો ઓલું થોડું હું જોઈ રોટલી બનાવવાની એ નહીં, રોટલા નથી બનાવવાના. કેન્સલ રાખ્યું રોટલા બનાવવાનું અને એને રોટલી કરે છે. અને આ ચૂલો જેગવે. તો હાલો દાદાની આવે ને ત્યારે દાદાની હમણાં થોડીક વારમાં જ આવશે, પપ્પા લેવા જવાના. તો બધા છે ને કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. બાય. ઈ તારી વજહથી યાર, ઓર વ્લોગમાં એવું બતાવતું હોય છે. હાલો ગાઈઝ, મીરા રહી હે કે કેમ કે મેં એના હાથમાંથી લઈ લીધો એ ફોન અને એને નાક વિંધાયું. જોઈ લ્યો કેવી લાગે છે. આમ હામું જોતો, સીધું જોતો કેવી લાગે ને મીરા જરા કમેન્ટ કરી દેજો. હેલો ગાઈસ, દાદા ને બાબી આવી ગયા હે. સીતારામ સીતારામ. લાય લઈ લો. सरस्वती को सफेद फूल अर्पित करिएगा. હાલો ગાઈઝ, વાગી ગયા છે 9:15 અને છે ને દાદાને આવી ગયા છે. અને અત્યારે જો મમ્મી હે ને ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને હું અહીં બનાવું ચા. હાલો ફાઇનલી ગાઈઝ, આપણે એને પતરીના ભજીયા બની ગયા છે. હાલો ગાઈઝ, પતરીના અને મરચાના ભજીયા બની ગયા છે. અને હવે મમ્મી બનાવે છે મેથીના ભજીયા. અને બધા જો અહીં બેઠા છે. એવું જ હોય, નકર બહાર નીકળે વટાણો. હા પણ ના કામ બહાર નીકળી જશે તો અડધું. હારું ને ના કઈ વિંધાઈ ગયું ને ચંપલ લેવાઈ ગયા. હા એ ચંપલ કેવા લીધા રહ્યો તમને બતાવું. ક્યાં મૂક્યા? આવા લીધા દાદા. પણ બીજા જો કલર આમાં કલર પૂરી નાખો.
પપ્પા આવા ચંપલ લીધા ને કલર હતા ને કરી નાખો. ગાઈસ હવે એને જમવા બેસી ગયા દાદા અને બા ને પપ્પા ને ત્રણેય, અને ઓલીમાં કામ કરે એને ખાવ ખાવ થાય. હાલ હવે ખાવા એમ બગુ હાલ ને તારું હું જોઈએ નાક ની દેવું તો કેવી લાગે ને ભાઈ ફોન મૂકી દે હાલ ને હવે ખાવા કાઢી તમે કેન્દ્ર આમ કરતો કેવો વિડીયો બતાવી દો બતાવી દો. તો ગાઈસ તો 9:30 વાગી ગયા ને હવે હે ને અમે બધા પણ જમવા બેસી ગયા છીએ. આપણે હે ને બધું લઈ લીધું છે, ભજીયા, ચટણી, બટેટાનું શાક ને મીઠી સેવ હમણાં જ જોતી અને રોટલી ને છાશ ને બધું લઈ લીધું છે. અને હે ને બધા બેસી ગયા જમવા. હા હાલો ગાઈસ આવી જાઓ બધા જમવા.